हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના જે છે વિડિયો દરરોજ જોવા મળશે। મિત્રો નવા સિલેબસ મુજબ આજે આપણે 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। તો મિત્રો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ તમને આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડિયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે? આહવામાં જે છે ડાંગ દરબારનો જે મેળો ભરાય છે એ ક્યારે ભરાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ફાગણ સુદ પૂનમ આવશે। અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે આહવામાં જે છે ડાંગ દરબારનો જે મેળો ભરાય છે એ ક્યારે? તો ફાગણ સુદ પૂનમના રોજ ભરાય છે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ જે છે એ ક્યારે મનાવવામાં આવે છે? તો શું આવશે? 2 ડિસેમ્બર આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે? તો 2 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે। મિત્રો 1 ડિસેમ્બર જે છે એ ખાસ યાદ રાખીશું કે વિશ્વ એઇડ્સ દિવસ મનાવવામાં આવે છે। 2 ડિસેમ્બર વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે। 3 ડિસેમ્બર જે છે વિકલાંગ દિવસ મનાવવામાં આવે છે। એટલે કે શું આવશે? ચિત્તા દિવસ અને શું આવશે? નૌસેના દિવસ પણ જે છે મનાવવામાં આવે છે। 4 ડિસેમ્બર ચિત્તા દિવસ અને નૌસેના દિવસ અને 3 ડિસેમ્બર વિકલાંગ દિવસ, 2 ડિસેમ્બર કમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ। તો આ જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં કયા સ્થળ ઉપર બોટનિકલ ગાર્ડન આવેલ છે જ્યાં વનસ્પતિનું સંવર્ધન અને સંશોધન કાર્ય કરવામાં આવે છે? ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં જે છે કયા સ્થળે જે છે બોટનિકલ ગાર્ડન આવેલું છે જ્યાં વનસ્પતિનું સંવર્ધન અને સંશોધન કાર્ય કરવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? વધઈ ખાતે આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ગુજરાતના જે છે ડાંગ જિલ્લાના વધઈ ખાતે જે છે બોટનિકલ ગાર્ડન આવેલો છે જ્યાં વનસ્પતિનું સંવર્ધન અને સંશોધન કાર્ય જે છે એ કરવામાં આવે છે। ખાસ યાદ રાખીશું। મિત્રો તમને જે છે વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન જે છે એ રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન અનુસૃતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી? અનુસૃતિ પ્રમાણે જે છે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ જે છે પાટણ શહેરની સ્થાપના કરી? તો કોના કહેવાથી આવશે અહીંયા રાઈટ આન્સર? અણિલ ભરવાડ। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। અણિલ ભરવાડ જે છે એમના બતાવેલી જગ્યા ઉપર જે છે વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરેલી હતી। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો નિવસન તંત્રમાં ઉર્જાને કયા સ્વરૂપમાં વર્ણવવામાં આવે છે? નિવસન તંત્રમાં ઉર્જાને જે છે કયા સ્વરૂપમાં વર્ણવવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? નિવસન તંત્રમાં શું આવશે રાઈટ આન્સર? એ અને બી બંને આવશે। આહાર પિરામિડ અને ઉર્જા પિરામિડ બંને જે છે આપણો રાઈટ આન્સર બની જશે। ઓપ્શન સી નિવસન તંત્રમાં ઉર્જાને જે છે કયા સ્વરૂપમાં? તો આહાર પિરામિડ અને ઉર્જા પિરામિડ આ બંને સ્વરૂપમાં જે છે વર્ણવવામાં આવે છે। ખાસ યાદ રાખીશું। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। આમાં તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 6થો કોંગ્રેસના ડિસેમ્બર 1916ના લખનૌ અધિવેશનમાં નીચેના પૈકી કયા નેતાનું વર્ચસ્વ હતું? કોંગ્રેસના ડિસેમ્બર 1916ના લખનૌ અધિવેશનમાં જે છે નીચેનામાંથી કયા નેતાનું વર્ચસ્વ હતું? તો કયા નેતા આવશે રાઈટ આન્સર અહીંયા? બાલ ગંગાધર તિલક આવશે। ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે કોંગ્રેસના જે છે 1916ના લખનૌ અધિવેશનમાં જે છે એ કયા? તો બાલ ગંગાધર તિલક જે છે એ નેતાનું વર્ચસ્વ હતું। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સાચા વિધાનો જણાવો। દિવાસાનો ઉત્સવ નવસારીના બિલ્લીમોરા ખાતે ભરાય છે અને ઓપ્શન બી જે છે આપણો આ દિવસે બાફેલા ચોખાના લોટમાંથી લાડુ બનાવવાની પરંપરા છે। તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? બંને વિધાનો સાચા બની જશે। ખાસ યાદ રાખજો ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। દિવાસાનો ઉત્સવ જે છે એ ક્યાં? તો નવસારીના બિલ્લીમોરા ખાતે ભરાય છે અને આ દિવસે જે છે ને એ બાફેલા ચોખાના લોટમાંથી લાડુ બનાવવાની એક વિશિષ્ટ પરંપરા હોય છે। તો અહીંયા આપેલા બંને વિધાનો આપણા સાચા બની જશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। મિત્રો નવસારી જિલ્લાના બિલ્લીમોરા ખાતે જે છે અષાઢ અમાસના રોજ જે છે આ મેળો ભરાય છે અને ખાસ કરીને આ વિસ્તારના ગામિત, હળપતિ, વસાવા વગેરે આદિવાસી પ્રજા જે છે એ આ દિવસે ઢીંગલા ઢીંગલી બનાવીને તેમના લગ્ન કરે છે। આવી એમની પરંપરા હોય છે અને આ દિવસે જે છે એ બાફેલા ચોખાના લોટમાંથી લાડુ બનાવવાની જે છે એક વિશિષ્ટ પ્રકારની પરંપરા હોય છે। તો આ જે છે આપણે યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ઈરાનના પારસીઓ કયા વંશ દરમિયાન ગુજરાતમાં આવ્યા હતા? ઈરાનના પારસીઓ જે છે એ કયા વંશ દરમિયાન ગુજરાતમાં આવ્યા હતા? તો કયા વંશ આવશે રાઈટ આન્સર અહીંયા? ઈરાનના પારસીઓ જે છે મિત્રો ચાવડા વંશ જે છે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ઈરાનના પારસીઓ જે છે એ ચાવડા વંશ દરમિયાન ગુજરાતમાં આવેલા હતા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો
રૈયતવારી જમા પદ્ધતિમાં જમીન મહેસૂલનો આરંભ સૌપ્રથમ ક્યાં થયો હતો? રૈયતવારી જમા પદ્ધતિમાં જે છે એ જમીન મહેસૂલનો આરંભ સૌપ્રથમ જે છે ક્યાં થયો હતો? તો ક્યાં આવશે અહીંયા રાઈટ આન્સર? મદ્રાસ આવશે. ઓપ્શન ડી જે છે આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે રૈયતવારી જમા પદ્ધતિમાં જમીન મહેસૂલનો આરંભ જે છે સૌપ્રથમ ક્યાં? તો મદ્રાસ ખાતે થયેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો. ગુજરાતનું સૌથી પ્રાચીન દેવાલય કયું છે? ગુજરાતનું જે છે એ સૌથી પ્રાચીન દેવાલય જે છે નીચેનામાંથી કયું છે? તો શું આવશે? સૌથી પ્રાચીન જે છે ગોપનાથ મંદિર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ગુજરાતનું સૌથી પ્રાચીન દેવાલય જે છે એ કયું? તો ગોપનાથ મંદિર જે છે એ ગુજરાતનું સૌથી પ્રાચીન દેવાલય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સ્નાયુઓમાં કયો પ્રોટીન આવેલો હોય છે? સ્નાયુઓમાં જે છે એ કયો પ્રોટીન આવેલો હોય છે? તો કયો આવશે રાઈટ આન્સર અહીંયા? માયોસિન આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સ્નાયુઓમાં કયો હતો? માયોસિન જે છે એ નામનો પ્રોટીન રહેલો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો હોયસળ શૈલી કયા સ્થાને વિકસી હતી? હોયસળ શૈલી જે છે એ કયા સ્થાને વિકસી હતી? તો મૈસૂર ખાતે આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે હોયસળ શૈલી જે છે એ કયા સ્થળે? તો મૈસૂર ખાતે જે છે એ વિકસી હતી. મિત્રો મૈસૂર એટલે હાલનું કર્ણાટક થશે. એ પણ આપણને જે છે એ ખાસ ખ્યાલ હોવો જોઈએ કે મૈસૂર એટલે હાલનું કયું રાજ્ય? તો કર્ણાટક રાજ્ય થશે. અને મિત્રો એની નજીક હોયસળ શાસકોના સમયની જે છે સ્વતંત્ર મંદિર શૈલી વિકસી હતી અને એનો વિકાસ જે છે 1050થી ઈસવીસન 1300 દરમિયાન જે છે એ થયો હતો. એ પણ આપણને જે છે ખાસ ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભીમદેવ પ્રથમના દરબારમાં મંત્રી કોણ હતા? ભીમદેવ પ્રથમના દરબારમાં જે છે મંત્રી કોણ હતા? તો દામોદર આવશે. ઓપ્શન સી જે છે આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભીમદેવ પ્રથમના દરબારમાં મંત્રી કોણ? તો દામોદર જે છે એ ભીમદેવ પ્રથમના દરબારમાં મંત્રી હતા. તેમની સિવાય જે છે એક મંત્રી હતા. એ કોણ હતા? તો વિમલ મંત્રી. એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતમાં જેમ્સ હિકીએ બેંગલ ગેઝેટ દ્વારા પત્રકારત્વની શરૂઆત ક્યારે કરાવી હતી? ભારતમાં જેમ્સ હિકીએ જે છે એ બેંગલ ગેઝેટ દ્વારા પત્રકારત્વની શરૂઆત જે છે એ ક્યારે એટલે કે કઈ સાલથી કરાવેલી હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 1780 આવશે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં જેમ્સ હિકીએ બેંગલ ગેઝેટ દ્વારા જે છે પત્રકારત્વની શરૂઆત ક્યારે? તો 1980થી કરાવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 1780. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ડેલહાઉસીએ કરજની ઉઘરાણી પેટે કયા વિસ્તારને અંગ્રેજ શાસનમાં ભેળવી દીધો હતો? ડેલહાઉસીએ જે છે કરજની ઉઘરાણી પેટે કયા વિસ્તારને જે છે અંગ્રેજ શાસનમાં ભેળવી દીધો હતો? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? વરાડ આવશે. ઓપ્શન ડી જે છે આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ડેલહાઉસીએ કરજની ઉઘરાણી પેટે જે છે એ વરાડ પ્રદેશ જે છે એ વિસ્તારને અંગ્રેજ શાસનમાં ભેળવી દીધેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં રાણકી વાવ સિવાય ગુજરાતના કયા સ્થળને સ્થાન મળેલું છે? વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં જે છે રાણકી વાવ સિવાય ગુજરાતના કયા સ્થળને સ્થાન મળેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? એ અને બી બંને આવશે. મોઢેરાનું સૂર્ય મંદિર અને ચાંપાનેર આ બંને જે છે એ વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં જે છે એ સ્થાન પામેલ છે. ગુજરાતના જે છે રાણકી વાવ સિવાયના 2 સ્થળ એને જે છે વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં સ્થાન મળેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 17મો. સ્વદેશી આંદોલન દરમિયાન કયા દિવસને રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવાયો હતો? સ્વદેશી આંદોલન દરમિયાન જે છે કયા દિવસને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 16 ઓક્ટોબર આવશે. ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સ્વદેશી આંદોલન દરમિયાન જે છે 16 ઓક્ટોબર એ દિવસને રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નીચે પૈકી કયું જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર સૌથી વધુ ભૌગોલિક વિસ્તાર ધરાવે છે? નીચેનામાંથી કયું જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર જે છે સૌથી વધારે ભૌગોલિક વિસ્તાર ધરાવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? કચ્છનું જે છે મોટું રણ. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. જે છે કચ્છનું મોટું રણ એ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર જે છે સૌથી વધારે ભૌગોલિક વિસ્તાર ધરાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાચા વિધાનો જણાવો. જાહેર હિસાબ સમિતિની રચના ભારત સરકાર અધિનિયમ 1919ની જોગવાઈઓ હેઠળ વર્ષ 1921માં કરાઈ હતી. તો મિત્રો અહીંયા પહેલું વિધાન સાચું છે. જોઈએ બીજું વિધાન તે કુલ 22 સભ્યોની બનેલી હોય છે. બીજું વિધાન જે છે એ પણ મિત્રો અહીંયા સાચું છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. એ અને બી બંને સાચા વિધાનો આપેલા છે. જાહેર હિસાબ સમિતિની રચના જે છે ભારત સરકાર અધિનિયમ 1919ની જોગવાઈ હેઠળ જે છે 1921માં કરવામાં આવેલી હતી. પહેલું વિધાન સાચું છે અને એમાં જે છે કુલ 22 જેટલા જે છે સભ્યોની બનેલી હોય છે. એટલા માટે બંને વિધાનો અહીંયા સાચા થશે. આપણે તે કુલ 22 સભ્યોની બનેલી હોય છે જેમાંથી 15 સભ્યો જે છે લોકસભાના અને 7 સભ્યો રાજ્યસભાના હોય છે. આવી રીતે 22 સભ્યોની જે છે એ બનેલી હોય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે? ગ્રીન હાઉસ જે છે એ કોનાથી સંબંધિત છે?
તો વૈશ્વિક તાપમાન વધારો, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો. માતા મિનળ દેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે કયા મંદિરના યાત્રાળુ વેળો માફ કર્યો હતો? માતા મિનળ દેવીના કહેવાથી જે છે એ સિદ્ધરાજ જયસિંહે કયા મંદિરના યાત્રાળુઓનો જે છે યાત્રાળુ વેરો માફ કર્યો? તો કયા મંદિરનો આવશે અહીંયા રાઈટ આન્સર? સોમનાથ મંદિર આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભારત માતા સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભારત માતા સંસ્થાની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? તો અજીતસિંહે કરી હતી, ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે છે ભારત માતા સંસ્થાની સ્થાપના કોણે? તો અજીતસિંહ જે છે એમણે આ સંસ્થાની સ્થાપના કરેલી હતી. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને આ છેલ્લે જે છે એ લાસ્ટમાં આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. સાથે સાથે મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો. આપણી ચેનલ ઉપર તમને આવા દરરોજ જે છે એ જીકેના વિડીયો જોવા મળશે. અને છેલ્લે આપણે લાસ્ટમાં એક 51મો જે છે ક્વેશ્ચન રાખેલો છે એનો આન્સર જે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 23મો. વાઘેલા વંશની રાજધાની કઈ હતી? વાઘેલા વંશની રાજધાની જે છે એ નીચેનામાંથી કઈ હતી? તો શું આવશે? ધોળકા આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે વાઘેલા વંશની રાજધાની કઈ? તો ધોળકા એ જે છે એ વાઘેલા વંશની રાજધાની હતી. આગળ જતાં પછી એ પાટણ હતી, એ પણ આપણને ખ્યાલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા આંદોલનને ચલો દિલ્હી આંદોલન તરીકે પણ ઓળખવામાં આવે છે? કયા આંદોલનને જે છે ચલો દિલ્હી આંદોલન તરીકે પણ ઓળખવામાં આવે છે? તો કયું આંદોલન આવશે અહીંયા રાઈટ આન્સર? વ્યક્તિગત આવશે, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. વ્યક્તિગત આંદોલન જે છે એને ચલો દિલ્હી આંદોલન તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો. નવલખી બંદરનું નિર્માણ કયા રાજવીએ કરાવ્યું હતું? નવલખી બંદરનું નિર્માણ જે છે એ કયા રાજવીએ કરાવ્યું હતું? તો શું આવશે? લખધીરજી જાડેજા, ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે નવલખી બંદરનું જે છે નિર્માણ કયા રાજવીએ? તો લખધીરજી જાડેજા જે છે એમણે કરાવેલું હતું. મિત્રો એમણે મણિમંદિરનું નિર્માણ પૂરું કરાવ્યું હતું, એ પણ આપણને જે છે ખાસ ખ્યાલ હોવો જોઈએ. તેમણે નવલખી બંદર જે છે એનું નિર્માણ કરાવ્યું હતું. તેમણે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત જે છે મોરબીમાં સિમેન્ટના રસ્તા બનાવ્યા હતા, ખાસ યાદ રાખીશું. મોરબીમાં એટલે કે સૌરાષ્ટ્રમાં જે છે સૌપ્રથમ વાર મોરબીમાં સિમેન્ટના જે છે એ રસ્તા બનાવ્યા હતા, એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ. તેમણે સૌરાષ્ટ્રની સૌપ્રથમ એન્જિનિયરિંગ કોલેજ લખધીરસિંહ એન્જિનિયરિંગ કોલેજ મોરબીમાં જે છે બનાવી હતી, એ પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, તેનાલી રામન કયા રાજાના મંત્રી હતા? તેનાલી રામન જે છે કયા રાજાના મંત્રી હતા? તો કયા રાજાના આવશે રાઈટ આન્સર અહીંયા? કૃષ્ણદેવરાય આવશે, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વડોદરામાં પ્રજામંડળની સ્થાપના ક્યારે થઈ? વડોદરામાં જે છે પ્રજામંડળની સ્થાપના જે છે એ ક્યારે થઈ? તો 1916 આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે વડોદરામાં પ્રજામંડળની સ્થાપના જે છે એ ક્યારે? તો 1916માં થઈ હતી. ઈસવીસન 1905માં વડોદરામાં ધારાસભાની સ્થાપના થઈ, પરંતુ તેમાં જે છે યોગ્ય કાર્યવાહી ન થતાં ઈસવીસન 1916માં વડોદરામાં પ્રજામંડળની સ્થાપના થઈ હતી. આપણને જે છે આ એક્સ્ટ્રા નોલેજ પણ ખાસ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1739માં ભારત પર આક્રમણ કરનાર નાદિર શાહ ક્યાંનો આક્રમણકારી હતો? 1739માં જે છે ભારત ઉપર આક્રમણ કરનાર નાદિર શાહ જે છે ક્યાંનો આક્રમણકારી હતો? તો ઈરાની હતો, એ ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ટોલેમીએ મહી નદીને કયું નામ આપ્યું હતું? ટોલેમીએ જે છે મહી નદીને કયું નામ આપ્યું? તો કયું નામ આવશે અહીંયા રાઈટ આન્સર? ટોલેમીએ જે છે એ મોફિસ નામ આપ્યું હતું મહી નદીને, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એલપીજીના મુખ્ય ઘટકો કયા છે? એલપીજીના મુખ્ય ઘટકો જે છે એ કયા છે? તો પ્રોપેન અને બ્યુટેન, ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે એલપીજીના મુખ્ય ઘટકો કયા? તો પ્રોપેન અને બ્યુટેન જે છે એલપીજીના મુખ્ય ઘટકો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભોજપત્ર કયા વૃક્ષની પાતળી છાલ પર લખાતા હતા? ભોજપત્ર જે છે એ કયા વૃક્ષની પાતળી છાલ ઉપર લખાતા હતા? તો ભુર્જ આવશે, ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ભોજપત્ર જે છે એ ભુર્જ જે છે એ વૃક્ષની પાતળી છાલ ઉપર લખાતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 32મો. ભારતમાં મળી આવેલા સૌથી જૂના સિક્કાનું નામ શું છે? ભારતમાં મળી આવેલા સૌથી જૂના સિક્કા જે છે એનું નામ શું છે? તો પંચમાર્ક સિક્કા આવશે, ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ભારતમાં મળી આવેલા સૌથી જૂના સિક્કા એનું નામ શું? તો પંચમાર્ક સિક્કા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 33મો. કયા એક્ટ હેઠળ ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી?
કયા એક્ટ હેઠળ જે છે ઈસાઈ મશીનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની સુવિધાઓ જે છે એ આપવામાં આવી? તો કયા આવશે? ચાર્ટર એક્ટ 1813 હેઠળ જે છે એમને સુવિધાઓ આપવામાં આવેલી હતી ધર્મ પ્રચાર કરવા માટેની. ભારતમાં ખાસ યાદ રાખીશું ઈસાઈ મશીનરીઓને ખાસ યાદ રાખીશું. અને મિત્રો ચાર્ટર એક્ટ 1813 એની જો વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે છે ભારતમાં વેપાર કરવાનો અધિકાર સમાપ્ત થયો, પરંતુ આ અને ચા અને જે છે ચીનમાં તેનો અધિકાર ચાલુ રાખવામાં આવ્યો, ખાસ યાદ રાખીશું. અને મિત્રો ઈસાઈ મશીનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાચા વિધાનો જણાવો. મતદાર મંડળ અપૂર્ણ હોવાના આધારે રાષ્ટ્રપતિની ચૂંટણી સ્થગિત કરી શકાય છે. પદસ્થ રાષ્ટ્રપતિના કાર્યકાળથી પહેલા ઉત્તરાધિકારીની ચૂંટણી અવશ્ય થવી જોઈએ. તો મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો આપણા જે છે એ સાચા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, માણભટ્ટ તરીકે કોણ જાણીતું છે? માણભટ્ટ તરીકે જે છે એ નીચેનામાંથી કોણ જાણીતું છે? તો પ્રેમાનંદ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે માણભટ્ટ તરીકે કોણ? તો પ્રેમાનંદ જે છે એ જાણીતા છે. મિત્રો પ્રેમાનંદની 17મી સદીમાં જે છે પ્રેમાનંદ જે છે 17મી સદીમાં થઈ ગયા હતા. તેમનો જન્મ વડોદરા ખાતે થયેલો હતો, એ પણ આપણને ખાસ જે છે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 36મો, પ્રેમાનંદ કયા સાહિત્યકાર સાથે વિશિષ્ટ રૂપે સંકળાયેલા છે? પ્રેમાનંદ જે છે કયા સાહિત્યકાર સાથે વિશિષ્ટ રૂપે સંકળાયેલા છે? તો આખ્યાન આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જુલાઈ 2022માં કયા શહેરમાં આવેલી નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટનું નામ બદલીને ગતિશક્તિ વિશ્વવિદ્યાલય રખાયું છે? જુલાઈ 2022માં કયા શહેરમાં આવેલી નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટનું નામ બદલીને જે છે એ ગતિશક્તિ વિશ્વવિદ્યાલય રાખવામાં આવ્યું? તો વડોદરામાં આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દ્રૌપદી મુર્મુએ રાજકારણમાં પ્રવેશતા પહેલા કયા ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી હતી? દ્રૌપદી મુર્મુ આપણા જે છે દેશના રાષ્ટ્રપતિ એ જે છે રાજકારણમાં આવ્યા એ પહેલાં કયા ક્ષેત્રે એમને કારકિર્દીની શરૂઆત કરી હતી? તો શિક્ષણ ક્ષેત્રે એમને. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો એમને કારકિર્દીની શરૂઆત જે છે પહેલાં ક્યાં? તો શિક્ષણ ક્ષેત્રે કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચૂંટણી બોન્ડ જારી કરનારી ભારતની એકમાત્ર બેંક કઈ છે? ચૂંટણી બોન્ડ જારી કરનારી એકમાત્ર ભારતની બેંક તો કઈ આવશે? SBI આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ચૂંટણી બોન્ડ જારી કરનારી ભારતની એકમાત્ર બેંક કઈ? તો SBI બેંક છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના કયા રાજ્યએ 15 ઓગસ્ટ 2022થી ફેમિલી ડોક્ટર પ્રોજેક્ટ લાગુ કર્યો છે? ભારતના કયા રાજ્યએ જે છે 15 ઓગસ્ટ 2022થી જે છે ફેમિલી ડોક્ટર પ્રોજેક્ટ લાગુ કર્યો? તો કયું રાજ્ય આવશે? આંધ્રપ્રદેશ આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 20 જુલાઈ કયો દિવસ તરીકે મનાવાય છે? 20 જુલાઈ એ કયો દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો કયો દિવસ આવશે? અહીંયા રાઈટ આન્સર શતરંજ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે 20 જુલાઈ કયો દિવસ આવશે? તો શતરંજ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા આપવામાં આવી છે? કયા અનુચ્છેદ હેઠળ જે છે રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા આપવામાં આવી છે? તો અનુચ્છેદ 123 હેઠળ જે છે રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની જે છે એ સત્તા આપવામાં આવેલી છે. અનુચ્છેદ 123 મુજબ જ્યારે સંસદના ગૃહની બેઠક ન મળી હોય ત્યારે રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા છે, અને આ વટહુકમ પછીના 6 મહિનાની અંદર જે છે મળેલી સંસદની બેઠકની તારીખથી 6 અઠવાડિયામાં મંજૂર થવો જરૂરી હોય છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 43મો, ગુજરાત ગ્રંથાલય સેવા સંઘની સ્થાપના કયા વર્ષમાં થઈ? ગુજરાત ગ્રંથાલય સેવા સંઘની સ્થાપના જે છે એ ક્યારે થઈ? તો 1971માં થઈ હતી. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગુજરાત ગ્રંથાલય સેવા સંઘની સ્થાપના ક્યારે? તો 1971માં થઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયા સ્થળે શરૂ કરવામાં આવ્યું હતું? ગુજરાતમાં જે છે સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર જે છે એ કયા સ્થળે શરૂ કરવામાં આવ્યું? તો પીજ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાગરમાર્કાનું ઘી કઈ ડેરીની પેદાશ છે? સાગરમાર્કાનું ઘી જે છે કઈ ડેરીની પેદાશ છે? તો દૂધસાગર ડેરી આવશે. અને મિત્રો દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ક્યાં આવશે? મહેસાણામાં આ દૂધસાગર ડેરી આવેલી છે, અને સાગરમાર્કાનું ઘી જે છે એ દૂધસાગર ડેરીની પેદાશ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીનગર શહેરના સ્થાપત્ય કોણ હતા? એટલે કે સ્થપતિ કોણ હતા? ગાંધીનગર શહેરના સ્થપતિ જે છે નીચેનામાંથી કોણ હતા? તો HK મેવાડા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 47મો, નીચે પૈકી કોનું નામ ઈર્ષાદ છે? નીચેનામાંથી કોનું નામ જે છે એ ઈર્ષાદ છે? તો કોનું નામ આવશે? અહીંયા રાઈટ આન્સર ચીનુ મોદીનું નામ જે છે એ ઈર્ષાદ છે, એટલે કે એમનું ઉપનામ છે ચીનુ મોદી. એ જે છે મિત્રો જન્મ એમનો વિજાપુર ખાતે થયેલો છે, અને એમનું ઉપનામ ઈર્ષાદ છે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48માં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના ક્યારે થઈ? ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના જે છે એ નીચેનામાંથી કયા વર્ષમાં થઈ? તો શું આવશે? 1964 આવશે। મિત્રો અહીંયા ઓપ્શન નથી આપેલો પણ આપણે ખાસ યાદ રાખીશું 1964માં જે છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના થઈ હતી। ગુજરાતની સ્થાપના 1960માં થઈ હતી। તેના 2 વર્ષ પછી 1962માં ગુજરાતમાં જે છે સૌપ્રથમ ચૂંટણી થઈ હતી અને તેના 2 વર્ષ પછી તરત 1964માં વકફ બોર્ડની જે છે સ્થાપના થઈ હતી। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 49માં ગુજરાત રાજ્ય ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીની સ્થાપના કયા વર્ષથી કરવામાં આવી? ગુજરાત રાજ્ય ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીની સ્થાપના જે છે એ કયા વર્ષથી કરવામાં આવી? તો કયા વર્ષથી આવશે અહીંયા રાઈટ આન્સર? સોરી મિત્રો, અહીંયા જે છે આગળનો ક્વેશ્ચનમાં આપણે ભૂલ થઈ છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના જે છે એ ક્યારે આવશે? 1974માં થઈ હતી। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના 1974માં થઈ હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાત રાજ્ય ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીની સ્થાપના ક્યારે થઈ હતી? ગુજરાત રાજ્ય ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીની સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી? તો 1965માં થઈ હતી। ગુજરાત રાજ્ય ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીની સ્થાપના ક્યારે? તો 1965માં થઈ હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો। ભારતના જે છે સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનારા સૌપ્રથમ ગુજરાતી એમનું નામ શું છે? તો કોણ આવશે? હીરાલાલ કણિયા આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે એ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ જણાવો। ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિ એમનું નામ જે છે નીચેનામાંથી કોણ છે? તો મિત્રો આ છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન આપણે રાખેલો હતો, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। સાહેબ ઇઝી ક્વેશ્ચન છે। ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિ જે છે એ કોણ હતા એ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। મિત્રો તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના દરરોજ વિડીયો જોવા મળશે। તો મળશો હવે કાલે બીજા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।